નમસ્કાર, હું છું મનોજ અગ્રાવત ને આપ જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। વાત કરીશું એવા દેશના મોટા મુદ્દાની કે દિલ્હી તરફ 2024ના જંગમાં કૂચ કરવાની તૈયારીઓ શરૂ થઈ છે। મહાગઠબંધનોએ ઇન્ડિયા નામ જાહેર કરીને પીએમ મોદીને જાણે કે એક નવો પડકાર આપ્યો છે। હવે ઇન્ડિયાના નામે દેશભરમાં ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે કે શા માટે નામ ઇન્ડિયા રાખ્યું। શિવસેના સાંસદ સંજય રાઉતે જે શરૂઆત કરતા કહ્યું છે કે ઇન્ડિયા નામ ઉપર વિવાદ કરનારા દેશભક્ત નથી। ઇન્ડિયા નામ પાર્ટીનું છે, જે રીતે ભારતીય જનતા પાર્ટીમાં ભારત નામ આવે છે, ભારતીય જનતા પાર્ટીમાં પણ આ જ નામ આવે છે ભારત। તો આટલો મોટો શોરબકોર શા માટે? આ નામની સામે પીએમએ જે બેઠક બોલાવી હતી તેને લઈને પણ હવે નિશાના સાધવામાં આવી રહ્યા છે। જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજીવ રંજને ત્યાં સીધું કીધું કે પીએમ મોદી પહેલાં કહેતા હતા કે વોટ ફોર ઇન્ડિયા, હવે શું બોલશે? હું જ્યારે એનડીએમાં હતો ત્યારે આ રીતે પીએમ મોદીએ કોઈ બેઠક બોલાવી જ નથી, જે તેમની હતાશા બતાવે છે। મને નવાઈ લાગે છે કે મોદીજીએ રાજ્યસભામાં કહ્યું હતું કે તમામ વિપક્ષો પર હું એકલો ભારે છું। જો તેઓ એકલા બધા વિપક્ષો પર ભારે છે તો તેઓ મંગળવારે એનડીએની બેઠકમાં 30થી વધુ પાર્ટીઓને શા માટે બોલાવી? આમ આક્ષેપ પ્રતિ આક્ષેપ શરૂ થઈ ગયા છે। શું તેઓ અમારી મિટિંગથી ગભરાઈ ગયા છે? કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સોમવારે વિરોધ પક્ષોની બેઠક પહેલાં આ નિવેદન આપ્યું હતું। વાસ્તવમાં 18 જુલાઈના રોજ દિલ્હીની અશોકા હોટલમાં એનડીએની બેઠકમાં 38 મોટી અને નાની પાર્ટીઓએ ભાગ લીધો હતો। આમાંના ઘણા પક્ષો એવા છે કે તેમની પાસે લોકસભામાં એક બેઠક પણ નથી, જેની સામે પીએમ મોદીએ કહ્યું છે આ એક હાર્ડ કોર કરપ્શન સંગઠન છે। એનડીએ ગઠબંધન મજબૂરીનું નહીં પરંતુ મજબૂતીનું ગઠબંધન છે। એનડીએ એટલે નવું ભારત, વિકસિત રાષ્ટ્ર અને લોકોની આકાંક્ષાઓ। 2024માં એનડીએનું વોટ શેર 50% રહેશે। 2024ની લોકસભા ચૂંટણી પહેલાં ભાજપ ઘણા રાજ્યોમાં પોતાની સ્થિતિ જોઈ રહી છે। તેની સામે વિપક્ષી એકતા પણ ઘણા રાજ્યોમાં ભાજપને નુકસાન પહોંચાડી પણ શકે છે। આ જ કારણ છે કે ભાજપની નવી વ્યૂહરચના તેના આક્રમક વિસ્તરણવાદી એજન્ડાને બાયપાસ કરીને 2024ની લોકસભા ચૂંટણી માટે ગઠબંધન પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે। આમાં ઘણી નાની પાર્ટીઓ પણ સામેલ છે। બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ દાવો પણ કર્યો હતો કે એનડીએની બેઠકમાં 38 પાર્ટીઓ જોડાઈ, જે વિપક્ષની બેઠકમાં સામેલ પક્ષોની સંખ્યા કરતાં 12 વધુ છે। એનડીએના 38 પક્ષોમાં ઘણા એવા પક્ષો છે કે જેમની પાસે લોકસભામાં એક પણ બેઠક નથી। જ્યારે કોંગ્રેસની જો રણનીતિની વાત કરીએ તો ભાજપને હરાવવા માટે તમામ વિપક્ષો એક થાય તેના કરતાં કોમન એજન્ડા ઉપર લડાઈ લડે તે મહત્વનું છે। કેટલાક મોટા રાજ્યો એવા છે કે જ્યાં વિપક્ષો અંદર લડતા આવ્યા છે અને હવે એક થઈને ભાજપનો સામનો કરશે। તેમના માટે પણ હિમાલય જેવો મોટો પડકાર છે કે તમામ લોકોને સાથે રાખવા। વાત કરીએ ઇન્ડિયા સામે એનડીએની તો ભાજપ માટે સાંસદો વગરના નાના પક્ષો ખૂબ જ મહત્વના છે, જેનું એક નાનું ઉદાહરણ તમને સમજાવી દઈએ। બિહારની જે 2019ની લોકસભા ચૂંટણીમાં બિહારમાં બીજેપીના સહયોગી એલજેપીએ 6 બેઠકો જીતી માત્ર અને 8% વોટ મેળવ્યા। અન્ય નાના પક્ષો જેમ કે રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી એટલે કે RLSP, વિકાસશીલ ઇન્સાન પાર્ટી કે જેણે વીઆઈપી અને હિન્દુસ્તાની અવામ મોરચા એટલે કે હમ પાસે લોકસભામાં કોઈ બેઠક નથી, જોકે તેમને 7% વોટ મળ્યા હતા। એટલે કે બિહારમાં ગઠબંધનને તોડવા માટે આ પક્ષો ભાજપને ખૂબ જ મદદરૂપ થઈ શકે। આ રીતે ઝારખંડ, મહારાષ્ટ્ર, અલગ અલગ રાજ્યોમાં ભાજપની આ પ્રકારની એક રણનીતિ છે। આવો જોઈએ પીએમ મોદી અને રાહુલ ગાંધીએ સામસામે શું કહ્યું। जब गठबंधन भ्रष्टाचार की नीयत से हो, जब गठबंधन परिवारवाद की नीति पर आधारित हो, जब गठबंधन जातिवाद और क्षेत्रवाद को ध्यान में रखकर किया गया हो, तो वो गठबंधन देश का बहुत नुकसान करता है। एनडीए और इंडिया के बीच में है, नरेंद्र मोदी जी और इंडिया के बीच में है, उनकी विचारधारा और इंडिया के बीच में है। आप जानते हो, जब भी कोई हिंदुस्तान के सामने खड़ा होता है, इंडिया के सामने खड़ा होता है, तो जीत किसकी होती है कहने की जरूरत भी नहीं है। मैंने कहा दूसरी मीटिंग है, इसके बाद हमारी मीटिंग महाराष्ट्र में होगी और हमने निर्णय लिया है, सबने निर्णय लिया है कि अब हम एक एक्शन प्लान तैयार करेंगे जहां हम एक साथ मिलकर
देश में हमारी विचारधारा के बारे में और जो हम देश के लिए करने जा रहे हैं उसके बारे में। તો આ એનડીએ અને ઇન્ડિયા વચ્ચેની જે લડાઈ શરૂ થઈ ગઈ છે ને આ મુદ્દે ચર્ચા કરવા માટે અલગ અલગ મહાનુભાવો આપણી સાથે જોડાય છે. મારી સાથે સ્ટુડિયોમાંથી જોડાય છે ભાજપના નેતા પ્રકાશ ઉપાધ્યાય, સાથે કોંગ્રેસ નેતા નિકુલ પટેલ, પ્રિયવર્ધન શાહ રાજકીય વિશ્લેષક, મુકેશ ઓઝા રાષ્ટ્રીય વિશ્લેષક અને વાસુદેવ પટેલ રાજકીય વિશ્લેષક. તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે. ચર્ચાની શરૂઆત કરીએ પ્રકાશભાઈથી. પ્રકાશભાઈ, જે રીતે ભાજપની રણનીતિ જે પીએમ મોદીની જે બેઠકમાં ઘડાઈ, શું કહેશો? જે અગાઉ પણ મેં કહ્યું કે કેટલાક એવા જે પક્ષો છે કે તેમની પાસે લોકસભાની એક બેઠક પણ નથી, છતાં ભાજપનું ગણિત અલગ કર્યું છે. કેટલાક પક્ષો છે કે જેને લોકસભામાં સભ્યપદ નથી. આ તો નાના પક્ષો છે સાહેબ. લાલુ યાદવ અને તેજસ્વી યાદવની આવડી મોટી પાર્ટી બિહારની અને મહેબૂબા મુફ્તીની પાર્ટી કાશ્મીર, જમ્મુ કાશ્મીરની એક આવડી મોટી પાર્ટી સીએમ રહી ચૂકેલા એક પણ સીટ નથી લોકસભામાં. આ તો નાના નાના પક્ષો. પણ આ જે તમે કીધું 7% મતો બગાડશે આ લોકો, તો એ પણ એક વિચારવા જેવું છે. અને હાલ જ્યારે આ 26 લોકોની જ્યારે બિહાર ટુ બેંગલુરુની જે બેંગલુરુમાં જે મિટિંગ યોજાઈ, તો એમાં તમે જુઓ સાહેબ કે એના પહેલાં તો મોદી સાહેબે ભારતની જનતાને સાવધાન કરી દીધા હતા કે આ માત્ર ને માત્ર તુષ્ટિકરણ, પરિવારવાદ, વંશવાદ, ભ્રષ્ટાચાર, એમાં જે ઘેરાયેલા જેટલા એમાઉન્ટ્સ દેખાતા હતા ને તમને ખુરશી પર, આ જ એમાઉન્ટ્સો બધા કર્ણાટકની ચૂંટણીમાં હાથ પર હાથ મિલાઈને આમ પકડ કરી હતી અને કર્ણાટકના મુખ્યમંત્રીને રોઈને રાજીનામું આપવું રોઈ પડવું હતું. એટલે આ અને તમે જુઓ કેજરીવાલ, આ બધા મુખમે રામ બગલ મેં ચોરી, આ બધા ભેગા થયા, મુખમે બધા રામ રામને બધાની પબ્લિકને ને કેમેરા સામે, કેમેરા ફોટો સેશનમાં બધું કેમેરા સામે મુખમે રામ ઓર બગલ મેં તો છુરી હે સબકી. કારણ કે કોઈને પણ રાહુલ ગાંધીજી ને કોંગ્રેસમાં પક્ષ મોટો છે આખા દેશમાં, પણ લીડર નથી. અને નાના નાના રાજકીય પક્ષોમાં લીડરો ઘેર ઘેર ભર્યા છે. તમે જુઓ તો શિવલાલ યાદવ, પછી આ બિહારવાળા નીતિશ કુમાર, પંજાબમાં દિલ્હીમાં કેજરીવાલ, પણ એમની જોડે એ પક્ષો નાના છે, નેતાઓ ઘેર ઘેર છે. ત્યારે કોંગ્રેસમાં પક્ષ મોટો છે, ઘસાતો પાછો નાનો થઈ ગયો છે આજની તારીખમાં, પણ એમની કોઈ નેતાગીરી નથી. ને એમના નેતાને, એમના જે રાહુલ ગાંધીને અન્ય પક્ષો, જે રાજકીય પક્ષો જે કોંગ્રેસમાંથી જે છૂટા પડીને મોટા આજે થયા છે, એ લોકો રાહુલ ગાંધીને સ્વીકારવા તૈયાર નથી. જી, આપણી સાથે જોડાય છે નિકુલ પટેલ, નેતા કોંગ્રેસ. નમસ્કાર નિકુલભાઈ. નમસ્કાર નિકુલભાઈ, જે રીતે ઇન્ડિયા નામ જે રાખ્યું અને હવે દેશભરમાં ચર્ચા ઇન્ડિયાના નામથી થઈ રહી છે કે ઇન્ડિયા નામ પાછળ શું રાજ છુપાયેલું છે? ના, ચોક્કસ, ડેફિનેટલી એક વિચારવા જેવો વિષય છે. ને જે રીતના આપણે જોયું કે સમગ્ર ઘટનાક્રમ આ દેશની અંદર ચાલી રહ્યો છે ને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા, અને જે એના સાથી પક્ષો છે એ પહેલા યુપીએ તરીકે ઓળખાતું, પરંતુ ભારતીય જનતા પાર્ટી જે રીતના શાસન કરી રહી છે ને એ શાસનમાં નથી, ત્યારે આપણે જોયું કે કઈ રીતના ક્ષેત્રીય પક્ષો જોડે પોતે ગઠબંધન કરી અને સરકારો બનાવતી હતી. અને સરકાર બનાવ્યા પછી આપણે જોયું કે પોતે મજબૂત થઈ ગયા પછી કઈ રીતના એ બધા પક્ષોનું નિકંદન કાઢવા માટે ભારતીય જનતા પાર્ટી સક્ષમતાપૂર્વક કામ કરી રહી છે અને કઈ રીતના એમના જ સાથી પક્ષોને તોડી અને પોતાની સરકાર બનાવવાનો જે પ્રયત્ન કરી રહ્યા છે એનો આપણે ઉત્તમ ઉદાહરણ મહારાષ્ટ્રની અંદર બી જોયો. એટલે કે નીતિશ કુમારજી છે, એવા ઘણા બધા લોકો છે જે ઓલરેડી પહેલા એનડીએમાં હતા અને એનડીએ ઘટક દળોમાંથી છૂટા પડીને આજે આ દેશની અંદર એવી સરકાર બનાવવા માંગે છે કે જે ખરેખર લોકહિતમાં ને સારી રીતે કામગીરી કરે. એટલે જ્યારે બિહારમાં પહેલીવાર મિટિંગ થયું ત્યારે એક કોમન મિનિમમ પ્રોગ્રામ સાથે ચર્ચા થયું કે આ દેશની અંદર એવું કહેવામાં આવે છે કે વિપક્ષ એકજૂટ થયો છે, પરંતુ આપણે જોઈએ તો એ કેન્દ્ર સરકારના રિસ્પેક્ટમાં એવું કહી શકાય કે વિપક્ષ એકજૂટ થયો છે. પરંતુ આ જ સમગ્ર જે લોકો છે એની અંદર ક્ષેત્રીય પાર્ટી છે અને એના પોતાના સરકાર બી છે, પોતાના રાજ્યોની અંદર. રાજસ્થાન લઈ લો, છત્તીસગઢ લઈ લો, કર્ણાટકા લઈ લો, વેસ્ટ બેંગાલ લઈ લો, દિલ્હી લઈ લો. એટલે ભારતીય જનતા પાર્ટી એવું કહેતી હોય કે આમની પાસે કોઈ નેતા નથી, પરંતુ દરેક નેતા પોતામાં એક
નેતૃત્વ ધરાવે છે અને પોતે એક ઇન્ડિપેન્ડન્ટ સરકાર ચલાવે છે અને આ ભારતીય જનતા પાર્ટીને હરાવીને સરકાર બનાવેલી છે. એટલે એવું કોઈ દિવસ વિચારે નહીં કે આમાં કોઈ સક્ષમ નેતા નથી, પણ બધા સમગ્ર નેતાઓ એક સાથે ભેગા મળીને જે રીતના કામગીરી કરી રહ્યા છે તો એ બતાવે છે કે કયા લેવલનું આજે આ રાજનીતિ પહોંચી ગયું છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીની રાજનીતિ ઓપરેશન લોટસ આપણે સૌ જાણીએ છીએ. તો સત્તા મેળવવા માટે એ લોકતાંત્રિક મૂલ્યોને નેવે મૂકીને જે કામ કરે છે એ હવે ભારતની જનતાને ખબર પડી ગઈ છે. અને ઇન્ડિયાનો ફૂલ ફોર્મ આપણે સમજીએ તો ઇન્ડિયન નેશનલ ડેમોક્રેટિક શું કે એલાયન્સ ડેવલપમેન્ટ એટલું જ કહીશ કે ભાઈ અમે કોઈ ભારતીય જનતા પાર્ટીને હરાવવા નથી નીકળ્યા કે ભાઈ નરેન્દ્ર મોદી હરાવવા નથી નીકળ્યા. અમે આ દેશને એવી સરકાર આપવા માંગીએ છીએ કે જે ખરેખર સોશિયલિસ્ટ સ્ટ્રક્ચર પર હોય, એટલે કે સામાજિક મૂલ્યો પર પ્રસ્થાપિત થયેલી હોય, ના કે કોઈ કેપિટાલિસ્ટ સ્ટ્રક્ચર પર પ્રસ્થાપિત થયો અને ખાલી મૂડીવાદી લોકોને સપોર્ટ કરતી સરકાર જે છે એને લોકો માટે બનાવવામાં આવે એના માટેનો એક પ્રયત્ન છે. જી નિકુલભાઈ, આપણી પાસે ફરી આવીશ. આપણી સાથે મુકેશ ઓઝા જોડાયા છે, રાજકીય વિશ્લેષક. નમસ્કાર મુકેશભાઈ. નમસ્કાર. વાત જ્યારે ઇન્ડિયા નામની આવે છે અને ઘણા લોકો એમ કે ઇન્ડિયા નામ તો સામાન્ય છે, વર્ષોથી આપણે સાંભળતા આવ્યા, ઇન્ડિયા કહો ભારત કહો, તો ઇન્ડિયાના નામ પાસે શું રાજ છે? સૌથી પહેલા આ ઇન્ડિયાનું નામ છે એ અંગ્રેજોએ આપેલું છે. ઓરિજિનલ જ્યારે ઇન્ડિયાનું નામ રાખવાની વાત હતી ત્યારે સિંધુ વેલી ઉપર ઇન્ડિયાનું નામ રાખવાની વાત હતી અને સિંધુ વેલીથી જે ઇન્ડસ નામ બન્યું અને ઇન્ડસ પછી આ અંગ્રેજોએ એનું નામ ઇન્ડિયા રાખ્યું. ઇન્ડિયા એટલા માટે રાખ્યું કે ઇન્ડિપેન્ડન્ટ નેશનલ ડિક્લેર્ડ ઇન ઓગસ્ટ. આનું જો ફૂલ ફોર્મ કરવામાં આવે તો ઇન્ડિયા થાય છે, કારણ કે ઓગસ્ટની અંદર ભારત આઝાદ થયો હતો. હવે આ કોંગ્રેસ પક્ષે ઇન્ડિયાનું નામ લઈને જે એક માર્કેટિંગ કોન્સેપ્ટ અપનાવ્યો છે કોંગ્રેસે, એ ખરેખર એક થોડુંક બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. યુપીએ એટલે આની અંદર યુનાઇટેડ કરવાની વાત હતી, તમામ પક્ષોને યુનાઇટેડ કરવાની વાત હતી કે એમને તમે અલગ કરવાની વાત કરી છે. અહીંયા શું કર્યું છે કોંગ્રેસે નામ આપી દીધું છે કે ઇન્ડિયન નેશનલ ડેમોક્રેટિક ડેવલપમેન્ટ ઇન્ક્લુસિવ એલાયન્સીસ. હવે ઇન્ક્લુસિવ એલાયન્સીસ એટલે તમે આવો, યુનાઇટ થવાનો કોઈ અર્થ નથી, તમે આવો એકવાર માત્ર, એટલે એમને ભેગા કરવાનું કામ કર્યું છે, ઇન્ક્લુસિવ કરવાનું કામ કર્યું છે. અરે સાહેબ, યુનાઇટેડ પોલિટિકલ એલાયન્સ એ સારું નામ હતું કોંગ્રેસનું, અને આ લોકોએ જે ઇન્ડિયા રાખીને કે ઇન્ડિયા નામ એટલે ભારતનું દેશનું નામ છે, અને હજુ પણ કોંગ્રેસ એ અંગ્રેજોની વિચારધારા ઉપર લડી રહી છે, હજુ એ અંગ્રેજોની વિચારધારાને ફોલો કરવા જઈ રહી છે. જ્યારે ભારતીય સંસ્કૃતિની વાત કરતા હોય, હિન્દુસ્તાનની વાત કરતા હોઈએ, ત્યારે આપણે ગૌરવથી સાહેબ આપણું હિન્દુસ્તાનનું નામ લઈએ છીએ, ભારતનું નામ લઈએ છીએ. અને ઇન્ડિયા, તમે પોલિટિકલ એલાયન્સ માટે ઇન્ડિયાનું નામ આપી દીધું, એનો મતલબ એ થાય છે કે હજુ પણ કોંગ્રેસ અંગ્રેજોની વિચારધારા છોડવા માંગતી નથી. અને એના પાછળના ઘણા ઇતિહાસ છે સાહેબ. પરંતુ જ્યારે વાત એનડીએ ની થાય છે અને યુપીએ ની થાય છે, અત્યારે આપણે એના માટે ઇન્ડિયા શબ્દ એટલે ઇન્ડિયા માટે તમારે એમ બોલવું જોઈએ INDIA, ઇન્ડિયા બોલવાનો અધિકાર ન હોય, સંવિધાન ક્ષેત્રની અંદર પણ ના હોય. આ એક કોઈ દેશના નામ ઉપર કોઈ પક્ષનું નામ ના હોય, એની પાછળ આગળ પાછળ હોય, પણ આ એક તમે યુનાઇટ કર્યું છે, એક સંગઠન બનાવ્યું છે. એટલે તમે ગમે તે ઇન્ક્લુસિવ અને એલાયન્સ નો મતલબ સમજાવો છો મને. ઇન્ક્લુસિવ અને એલાયન્સ નો મતલબ શું? એટલે કઈ વાંધો નહીં, એ એમની વિચારધારા છે. આના ઉપર આપણે નીતિશ કુમારે વિરોધ કર્યો હતો આ નામ ઉપર, પરંતુ એમણે રાહુલ ગાંધીજીના આગ્રહના કારણે આ જે સંગઠન બન્યું એનું નામ ઇન્ડિયા રાખવામાં આવ્યું. હવે મારે એ કહેવું છે કે મોદી સાહેબ પણ એમ કહેતા હતા ને કે મેં અકેલા સબ પે ભારી, તો 38 લોકોને ભેગા શા માટે કરો છો સાહેબ? સાહેબ, એકલો ભાજપ પણ જો મોદીની એટલી ગુડવિલ છે, મોદીની વિશ્વ સ્તરે જો એમનું આટલું બહુમાન થયું છે, તો એમની તાકાત એમને પુરવાર કરવી જોઈએ. આ તો 2024 એમના માટે સુવર્ણકાળ હતો કે એમણે જેટલી બધી ઉપલબ્ધિઓ ગણાવી છે, જેટલા એમણે 370 કલમ હટાવી, કાશ્મીરના પ્રશ્નો દૂર કર્યા, બોર્ડરના પ્રશ્નો દૂર કર્યા, ઘણા બધા કોરોનાની અંદર સારી કામગીરી. તો પ્રજા વોટ આપશે. કોંગ્રેસ અને ભાજપ જયારે ઝઘડે છે ને, ત્યારે મારે કહેવું પડે છે કે ભાઈ બૂમો બરાડા પાડીને શાકભાજી વેચાય, તમારી કોઈ પ્રતિષ્ઠિત દુકાન હોય તો સામે ચાલીને માણસ ત્યાં માલ લેવા આવે. એટલે જયારે વોટરના પણ આવું છે, તમે વોટરને ખેંચવાનો પ્રયત્ન કરો છો, વોટરને લલચાવવાનો પ્રયત્ન કરો છો. જો કામ જોઈને, નામ જોઈને, તમારા સંસ્કાર અને તમારી નીતિઓ જોઈને જે માણસ સામે ચાલીને વોટ આપવા જાય, એ વોટરનો ખરેખરનો અધિકાર છે. એટલે આ બહુ ફરક છે કોંગ્રેસ અને ભાજપની અંદર. જી, આપણી પાસે ફરી આવીશ. આપણે પ્રિયોદન શાહ પાસે જઈશું. નમસ્કાર પ્રિયોદનભાઈ. નમસ્તે.
આપણે નામ સાંભળ્યું હશે ઇન્ડિયાનું, અને ઇન્ડિયા નામ ઉપર આપણે ચર્ચા પણ સાંભળી હશે. ડિબેટની જે શરૂઆત બરાબર. નામથી થઈ છે. વારંવાર આપણે સંવિધાનની પરિકલ્પનાની ભગવાન ધજ્જા બુદ્ધ ઉડી પણ રહી કહેતા કે નામ में क्या रखा है. વોટ ઇઝ ધેર ઇન અ નેમ, જી બરાબર. એટલે એકચ્યુઅલી આપણે જો જોઈએ ને તો ઇન્ડિયામાં જ એનડીએ આવી જાય છે. બે આઈ ઉમેરેલા છે પછી. એક ઇન્ડિયા અને એક ઇન્ક્લુસિવ. એટલે મને એમ લાગે છે કે આ બે આઈ એટલે ઇન્ટિગ્રિટી અને ઇન્ટેલિજન્સ હોવા જોઈએ. તો ખરેખર તો મોટો ફાયદો વિપક્ષને થાય જો આ ઇન્ટેલિજન્સલી એ લોકો અને ઇન્ટિગ્રિટી જો એમની મેન્ટેન કરે તો જ આ એનડીએ ની સામે લડી શકશે, નહીં તો લડી શકશે નહીં. એમની સામે ખૂબ ચેલેન્જીસ છે. હું તો આપણે ઇન્ડિયા નામ કેમ પાડ્યું એ જવા દી એક બાજુ, એમણે એક પાર્ટ ઓફ એમની સ્ટ્રેટેજી હોઈ શકે, પણ એમણે હવે જે જવાબદારી માથે લેવાની છે અને 2024 સામે આવી રહી છે ત્યારે એમણે ઘણી બધી વસ્તુઓ સમજવાની બાકી છે. એક તો એક એમની એકતા, જે ભૂતકાળની અંદર જયપ્રકાશ નારાયણ દ્વારા જે એકતા ઉભી થયેલી અને મોરારજીભાઈ જયારે આવેલા અને એ પછી બધું જે ડામાડોળ થઈ ગયું, એ આખી પરિસ્થિતિથી લોકો જાણકાર છે. લોકોને ખબર છે કે આવા પ્રોબ્લેમ થાય છે, આ વિપક્ષો જયારે ભેગા થાય છે ત્યારે આવું ગઠબંધનમાં આવું થાય છે, એ લોકો પણ સાવચેત રહેવાના છે. બીજી બાજુ વસ્તુ એવી છે કે આખી એક વસ્તુ ભાજપની જે એક સ્ટ્રેટેજી છે અને એમનું જે સોશિયલ મીડિયા છે એ આખી એક જ વાત છે કે મોદી વગર શું, મોદીની સામે કોણ. આ પ્રશ્નનો જવાબ ઇન્ડિયા પાસે નથી, અત્યારે તો નથી. હવે એ કઈક એવી પ્રશ્નોનો જવાબ એવી રીતે કઈક શોધી લાવે કે એની સામે કોઈ વ્યવસ્થિત વ્યક્તિ ઉભો થાય તો જ ફેર પડે. હવે આ મોટી ચેલેન્જ છે અને આમાં અત્યારથી જ બધાને પીએમ બનવાના બધાને પેલા એ અભરખા છે. હવે જયારે પીએમ બનવાના અભરખા હોય ત્યારે આ બધી મુખ્ય પાર્ટીઓના પ્રશ્નો મોટા આવવાના છે. અલ્ટિમેટલી જયારે બાકી એક વાત સમજમાં એ આવે કે જે એનડીએમાં હતા ભૂતકાળમાં એ અત્યારે આ ઇન્ડિયામાં છે, જે ઇન્ડિયામાં હતા એ પાછા એનડીએમાં છે. એટલે આમાં આ તો બધા પોતપોતાની રીતેના ગણિત ગણીને ગોઠવાઈ ગયા છે. આમાં બધા પોતાના સ્વાર્થમાં રમી રહ્યા છે. એટલે અલ્ટિમેટલી આ દેશનો સ્વાર્થ કોઈ સમજે તો સારું, એ વાત અગત્યની છે. જે કોઈ સમજી જ નથી. ખરેખર તમે જે જુઓ તો જે બેઝિકલી જે પ્રોબ્લેમ છે અત્યારના એ તો કોઈ વાત જ કરતું નથી. કોઈ મોંઘવારીની વાત કરતું નથી, કોઈ બેરોજગારીની વાત કરતું નથી, કોઈ આખી વસ્તુ બધી વસ્તુ પ્રાઇવેટાઇઝેશન તરફ જઈ રહ્યું છે. એક બાજુ એ જોઈએ છે, બીજી બાજુ પ્રાઇવેટાઇઝેશન કરેલી જે મોટી કંપનીઓ જે છે જે એનો બેનિફિટ મેક્સિમમ લઈ રહ્યા છે. આપણે આ બધી આખી વસ્તુમાં પ્રજા પણ એક આખો પેલા મૌન પ્રેક્ષકની જેમ જોઈ રહી છે અને એનો ભોગ બની રહી છે. એ સમજ નથી પડતી, પ્રજાને પણ ભ્રમિત થયેલી છે કે ભાઈ આ બાજુ જવું કે આ બાજુ જવું. જો સાચી વસ્તુ ટ્રાન્સપરન્ટ વસ્તુ લઈને લોકો પાસે નહીં જવાય તો હું માનું છું ત્યાં સુધી આખી એક પરિસ્થિતિ દેશ માટે ગંભીર બની રહી છે. આ એનડીએ કે ઇન્ડિયા બંને બાજુ જો દેશની વાત કરવાની હોય તો દેશની બાબતમાં કોઈ વિચારતું હોય એવું દેખાતું નથી. બધા પોતપોતાના સ્વાર્થમાં મંડેલા છે અને એટલા માટે અમુક વખત એમ થાય કે દેશનું શું થશે. જી આપની પાસે ઇન્ડિયા આ દેશનું શું થશે અગત્યનો પ્રશ્ન છે. અને એના માટે જો વિચારણા જો કરવામાં આવે તો ખરેખર આ બહુ મોટી જવાબદારી મોદી સાહેબે પણ ઉપાડવી જોઈએ અને એમની ક્લેરિટી સાથે બહાર આવવું જોઈએ કે ભાઈ આપણે શું કરવા માંગીએ છીએ. આપણે જે દિશામાં અત્યારે જઈ રહ્યા છીએ એ દિશા ખરેખર કોઈ દિશા જ નથી. દિશા વિહીન દિશામાં આપણી પાસે ફરી આવી પ્રિયદર્શનભાઈ, આપણે વાસુદેવ પાસે જઈએ. ફરી આપણી પાસે આવી. નમસ્કાર વાસુદેવભાઈ. જે પ્રિયોદનભાઈ વાત કીધી કે જે લોકોની આંખોમાં ઝાંખપ આવી રહી છે, રાજકારણનું ચિત્ર બ્લર દેખાઈ રહ્યું છે. એમની વાત સાચી છે. મૂળ વાત એવી છે કે આ વિષય છે ને ગઠબંધનનો વિષય છે. ઇમરજન્સી પછી જે જયપ્રકાશ જ્યાંથી એમને શરૂઆત કરી હતી એમને આ જે ગઠબંધનનો જે આખો વિષય છે ત્યાંથી ડેવલપ થયો અને પછી ગઠબંધનોની સરકારો બની. શરૂઆતમાં તો પ્રાઇમ મિનિસ્ટર કોઈ બનવા તૈયાર નહોતું, પાછલા બારનેથી ભાગતા પણ એવા અનુભવો પણ લોકો કહે છે કે મારે વડાપ્રધાન નથી થવું. આ ગઠબંધનનો વિષય છે એ 10 વર્ષ પહેલા એની પર પૂછતા ફરી આ ગઠબંધનનો વિષય કેમ આવ્યો એ સમજવાની જરૂર છે. તો આપણા દેશમાં
નેશનલ પાર્ટી એક જ હતી કોંગ્રેસ, અને બાકીના બધા રિજિનલ પાર્ટી તરીકે કામ, અને એમાં કોંગ્રેસ જે રિજિનલ પાર્ટીને એના પ્રાંતમાં મહત્વ આપતી હતી, અને સંસદનું ઇલેક્શન આવે તો એની સીટો એમાં વધારે આવતી હતી. એટલે રાષ્ટ્રીય સ્તર ઉપર એક માત્ર કોંગ્રેસ એવી હતી કે જે પૂર્ણ બહુમતીથી સરકારો બનાવતી હતી. હવે આમાં થયું એવું કે પછી ભારતીય જનતા પાર્ટીનું જે વેવ આવ્યું હિન્દુત્વનું, એ વેવમાં કોંગ્રેસ નમી અને ભારતીય જનતા પાર્ટીનું સિંગલ પાર્ટીનું શાસન આવ્યું એટલે ગઠબંધન સરકારો પછી. હવે ભારતીય જનતા પાર્ટીનો જે સ્થાનીય જે રિજિયનલ પાર્ટી છે એને સાથેનો જે વ્યવહાર છે એ વ્યવહાર તદ્દન કોંગ્રેસથી ઉલટો છે. કોંગ્રેસ જે રિજિયનલ પાર્ટીને પનપવા દેતી હતી, મોટી થવા દેતી હતી, પોતાની રીતે કામ કરવા દેતી હતી, ભારતીય જનતા પાર્ટી ખાઈ જાય છે. અને એના સાથી પક્ષો છે એની ઉપર જે એને મહારાષ્ટ્રમાં અને બિહારમાં જે રીતે એ પ્રમાણે કામ ચલાવ્યું, એને કારણે રિજિયનલ પાર્ટીનો વિશ્વાસ એને લાગ્યું કે ગઠબંધન કરવું હોય તો કોંગ્રેસ સાથે કરાય, ભાજપ સાથે ન કરાય. બીજી વાત એવી છે કે રિજિયનલ પાર્ટીના લગભગ બધા નેતાઓ છે એ ભારતીય જનતા પાર્ટીની જે અધિકારીઓને મારફતે જે કામ ચાલે છે, ઈડી ને સીબીઆઈ ને ઇન્કમ ટેક્સ ને, એના ક્યાંક ને ક્યાંક ઝપટમાં આવી ગયા છે. એટલે એમને બીજો ડર એ છે કે કેન્દ્રમાં આપણી સીટો નહીં હોય, કેન્દ્રમાં આપણને સંસદ સભ્યો આપણા નહીં હોય અથવા ઓછા હશે તો આપણે બાર્ગેનિંગ નહીં કરી શકીએ. એટલે કેન્દ્ર સંસદમાં અમારી સીટો રિજિયનલ પાર્ટીની પણ વધવી જોઈએ, આ એમનું સ્ટેન્ડ છે. અત્યારે એવા અનેક કારણો છે જેને કારણે એલાયન્સ બની રહ્યું છે. એલાયન્સ એટલા માટે, અને બીજું એલાયન્સ બનવાનું બીજું કારણ એવું હતું કે 6-12 મહિના પહેલા જ આપણે જોતા હતા તો બીજો મોરચો બનાવવા ખૂબ લોકો વાત કરતા હતા, અને એ વડાપ્રધાન થવા માંગે છે, બનાવે છે, એવી વાત થતી હતી, એવી વાતો પણ થતી હતી. એને કારણે એ બધા બંધ થઈ ગયા. એનું કારણ છે કે રિજિયનલ પાર્ટી વાળાને લાગ્યું કે પોતાની વાત કરવાની જરૂર નથી, અત્યારે તો જાત બચાવો, બચેલા હશું તો કંઈક ભવિષ્યમાં થઈ શકશે. એટલે આ મોરચાને જે સ્વરૂપ મળ્યું છે એનું એકમાત્ર કારણ એ છે કે બધા કંઈક ને કંઈક પોતાની જાતને પોલિટિકલી અનસેફ માની રહ્યા છે, એટલે બધા ભેગા થયા છે. બધાની મજબૂરી છે. રહી વાત એ પછીની જે શાહ સાહેબે જે ચિંતા કરી કે મોરારજી સાહેબની સરકાર બનીને પછી ઘણું બધું ગડબડ થઈને, એ પહેલી ગઠબંધનની સરકાર હતી. એટલે ગઠબંધનની સરકાર કેવી રીતે ચલાવે વાજપેયીજીએ બધાને શીખવાડી દીધું છે કે જો ગઠબંધનની સરકાર 25 પક્ષોની હોય તો પણ ચલાવી શકાય ને આવી રીતે ચલાવાય. એટલે એનો અનુભવ દેશના રાજકારણીઓ થઈ ગયો છે. એટલે પછી ગડબડ થશે જ એવું માનવાની વાત થઈ શકે એવી ના નથી, આ રાજકારણ છે. પણ ગઠબંધનની સરકાર ચલાવવાનો આવી ગયો છે. એટલે મને એવું લાગે છે કે એકંદરે આ જે પણ વિપક્ષમાં છે ને, બીજું એમની પાસે સ્ટ્રેન્થ છે. જો બિહારમાં નીતિશ કુમારે આ બદલ્યું ના હોત અને એવું વિપક્ષોને ના થયું હોત કે ભાઈ સરકાર જે છે આપણે આને હરાવી શકીએ છીએ ભાજપને, એવો અહીંયાથી અથવા તો એમની સરકાર ન બને એટલી તો પૂર્ણ બહુમતી નહીં મળે, પૂર્ણ બહુમતી ન મળે તો મોદી નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવા આપણે કોઈ ટેકો નહીં આપીએ તો કોઈ બીજો બનશે તો વાંધો નથી. આ ભૂમિકામાંથી ચાલુ થયું અને અત્યારે તો પોતે સરકાર બનાવશે. આજે મોરચો બન્યો છે ત્યાં સુધીની વાતો આવી ગઈ છે. એટલે કુલ મળીને આખી જે પ્રક્રિયા બની છે ને એ રાજકીય પક્ષોની વર્તમાનમાં જે સ્થિતિ છે એને ધ્યાનમાં રાખીને એમાંથી નીકળવા માટેનો માર્ગ એમને શોધ્યો છે. એટલા માટે એમને પ્રાદેશિક સ્તર ઉપર જેનું પ્રભુત્વ છે એને આધારે જીતો, બહુમતી સભ્યો હશે તો કંઈક થશે. જી, એટલે વાત આપણે કરીએ કે જે તમામ જે વિપક્ષોનું જે આખું એલાયન્સ છે તેમાં એક વાતની સામ્યતા છે કે તમામ લોકો ક્યાંક ને ક્યાંક ઈડીના સીબીઆઈના શિકાર થયેલા. આ પ્રીતનું નહીં ભયનું ગઠબંધન છે જે સામે તમામ લોકો સામે કોઈને કોઈ કેસ ચાલે. જે લોકો સરેન્ડર થઈ ગયા તે બીજેપીમાં જોડાઈ ગયા. એટલે હું તો કહું કે એનડીએમાં પણ ઇન્ડિયા અત્યારથી સમય ગયું છે. પ્રકાશભાઈ, વાસુદેવભાઈ અને શાહ સાહેબે બહુ સારું કીધું. એનડીએમાં ઇન્ડિયા અત્યારે અડધું છે કે નહીં? છે ને, અડધું નહીં. એનડીએ તો પૂરું છે, 303 સીટ વાળું છે અત્યારે, 330 પ્લસ. એમાં ઇન્ડિયાનો ભાગ છે અંદર. ઇન્ડિયાનો ભાગ, ઇન્ડિયા તો છે જ ને. ઇન્ડિયા છે. આઈએનડીઆઈએ ઇન્ડિયાથી તકલીફ નથી, પણ આઈએનડીઆઈએ નિકુલભાઈ પટેલને એમનું પોતાનું બોલતા નહોતું ફાવતું. જે બાયફિકેશન છે, 90% વસ્તી આપણી ભારતમાં ગરીબ અને ગામડામાં રહેવાવાળી અને અણસમજુ છે. તો
એમને કેવી રીતે સમજાવશે કે અમારે ઇન્ડિયા એટલે આ છે? અને આજે તો એક કેસ પણ ઇન્ડિયાના નામ ઉપર એક કેસ પણ દાખલ કરી દીધો છે, યાચિકા દાખલ કરેલી છે. એ તમને કહ્યું. બીજી વસ્તુ તમને કહું કે ગુજરાતને આપણે કોંગ્રેસ અને કેજરીવાલ એ બે એટલા કટ્ટર દુશ્મન છે કે કાલ સુધી યમુનાના પાણી દિલ્હીમાં ઘૂસ્યા ત્યારે સામે બોય ચડાયા હતા અને પરમ દિવસે સોનિયા ગાંધીજીનું ડિનર કરવા પહોંચી ગયા. કોંગ્રેસની એટલી ગરજ છે કેજરીવાલની, બીજી રીતે ગભરાતી નથી. પણ જે ગુજરાતનું એમને સબક શીખવાડ્યો કેજરીવાલે કે સારું આ કેજરીવાલ જોડે જો દુશ્મની રાખીશું તો બીજા રાજ્યોમાં અમારું ઓછું થશે. 2024 કે મધ્યપ્રદેશની ચૂંટણીમાં જઈને ક્યાંક મમરો જ્યાં કંઈક સભ્યોને ટિકિટ આપી દેશે એમના આમ આદમી પાર્ટીના. જોકે આમ આદમી પાર્ટી દિલ્હીને પંજાબ સિવાય કોઈ સંગઠન કોઈ જગ્યાએ છે જ નહીં, ઝીરો જ છે એમ કહીએ તો એ ચાલે. પણ એ પોતે આ શું છે, મેં ખેલુંગા નહીં ખેલને દૂંગા નહીં ખેલ બિગાડુંગા. કેજરીવાલનો આ એક જ સિદ્ધાંત છે. એટલે મારું શું, અને બીજું આ જ કેજરીવાલે પોતાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો કે રાજીવ ગાંધીને આપેલો રત્ન એવોર્ડ પાછો લેવો જોઈએ, કારણ કે ગાંધી પરિવાર ભ્રષ્ટ છે. એ જ ગાંધી પરિવાર ગઈકાલે તમે જુઓ તો જોડે બેઠેલા અને બધા એકબીજાને ડિનર ડિપ્લોમેસી કરતા હતા. એટલે મેજની બધામાં સામ્યતા એક સરખી જે દેખાઈ રહી છે. તમામ લોકો કોઈને કોઈ એજન્સીના શિકાર છે. ના, એજન્સીઓ તો એમની રીતે સ્વતંત્ર કામ કરે જ છે સાહેબ મનોજભાઈ. પણ સુપ્રીમ કોર્ટમાં જે અભિષેક મનુ સિંઘવીએ જે આંકડા રજૂ કર્યા હતા, 125માંથી 90 કેસો હતા તે કોંગ્રેસ વિપક્ષના નેતા ઉપર હતા. એ તો કોંગ્રેસ તમારા પર મારા પર કે આમાં બેઠેલા પેનલિસ્ટ ઉપર કેમ કેસ નથી થતા? તમે કંઈક કર્યું હશે. આ ભલે કહેતા કે ત્યાં વિપક્ષો ભાજપમાં જાય એટલે વોશિંગ મશીનમાં છે, વોશિંગ મશીન લઈને કંઈ અમારા કેન્દ્રમાં કે ગુજરાત પ્રદેશમાંથી કંઈ મશીન લઈને ફરફર નથી કરતા કે લાવો તમારા જે કચરો એમાં નાખો, અમે ધોઈને અમારા ભાજપમાં લઈ દઈએ. પણ ચર્ચા પ્રકાશ મારી વાત સાંભળો મનોજભાઈ. પણ જે મની લોન્ડરિંગ એટલે એ તો આ સૌ વાસુદેવભાઈ અને શાહ સાહેબ પ્રિયવર્ધનભાઈ તો બહુ હોશિયાર છે મારા કરતા, તો બહુ એમની આગળ નાનો પડું. પણ મની લોન્ડરિંગ એટલે ધન ધોના, રૂપિયાને ધોવા. લોન્ડરિંગ આપણે લોન્ડરીમાં કપડાં આપીએ છીએ ને, એમાં તમે તમારા સત્તાના દુરુપયોગ કરીને જે ભ્રષ્ટાચારી રૂપે ભલે ને રેલવેની નોકરીની સામે તમે જમીનો લખાઈ દીધી હોય, હેરાલ કેસમાં હોય, આ કેસમાં હોય, ફલાણા કેસમાં હોય, પણ તમે જે રૂપિયા તમે ભ્રષ્ટાચારી રૂપિયાના લોન્ડરિંગ કરવા માટે તમે તમારા કુટુંબીજનો કે તમારા સર્કલમાં કે તમારા સગા સંબંધી નામે તમે બેનામી સંપત્તિ લીધી હોય, મોટી મોટી ફેક્ટરીઓ લીધી હોય, ઉદ્યોગો કર્યા હોય, બહારના દેશોમાં તમે રૂપિયા મોકલ્યા હોય, એ તો આ વોશિંગ મશીન કરતાં બહુ ભયંકર પ્રશ્ન છે. નરેન્દ્ર મોદી સાહેબ અમારે એના સામે જ લાલ આંખ કરીને બેઠેલા છે. એટલું સમજી લેજો કે મોદી સાહેબ જે છે, અમે મોદી સાહેબના શાસનમાં હજી આ 2024માં ભેગા થયા છે ને 2034 સુધી મેળ પડવાનું નથી મોદી સાહેબની સામે. અને તમે કહેતા હતા કે એકની પેલા કોકે કીધું કે રાજકીય વિશ્લેષક ઓઝા સાહેબે કદાચ કીધું હશે કે એકલા મોદી સબ ભારે તો 38 કેમ ભેગા થયા? મોદી સાહેબ તો ગઈકાલે ભારે હતા, આજે ભારે જ છે ને આવતીકાલે ભારે જ પડવાના છે. 38 ભેગા થઈને તો શા માટે 38 ને ભેગા કરો છો? શા માટે 38 ને ભેગા કરો છો? ભેગા કરવાની વસ્તુ નથી. ભેગા કરવાની વસ્તુ ને કે જે લોકોને જે પાર્ટીઓને, જે નાના પાર્ટીઓ કે મોટી પાર્ટી હોય, એમને મોદી સાહેબ પર વિશ્વાસ છે, પ્રમાણિકતાનો. અને બીજું કે સાહેબ વિચારધારા ઉપર બનતો હોય છે, કોઈ પણ વિચારધારા ઉપર બનતો હોય છે. વહીવટ મુસ્લિમ લીગને પણ જો સમર્થન આપી દો તો વિચારધારા તમારી ક્યાં ગઈ? કઈ મુસ્લિમ લીગને પણ જો તમે કેરલામાં સમર્થન લો એમનું, તો ભારતીય જનતા પાર્ટીની વિચારધારા ક્યાં ગઈ? કોઈ પણ પક્ષ બનતો હોય તો વિચારધારા ઉપર બનતો હોય છે ને. જેપી આંદોલન 1977 પછી આ જેપી આંદોલન થકી જે નેતાઓ હતા, નીતિશ કુમાર હતા કે લાલુ પ્રસાદ યાદવ હતા, આજે એ લોકો બધા પક્ષો છોડી દીધા છે. આજે તો ખરેખર તો ભાજપે કોંગ્રેસ સૌએ પોતાના નામ બોલવા જ ના જોઈએ. આવતીકાલ મારી વાત સાંભળો ઓઝા સાહેબ, જે નીતિશ કુમારે કે લાલુ યાદવ કે નીતિશ કુમારે જે પક્ષ, નીતિશ કુમારને તો લાલુ યાદવ પલટુરામ કહેતો હતા, એમણે આ બધા પક્ષ કેમ છોડ્યા છે? પોતાના સ્વાર્થ માટે. 2024માં વડાપ્રધાનની સીટ દેખાતી હતી
એમને એ લાલસા હતી કે હું વડાપ્રધાન બની જાઉં. અને પહેલાં મોટા ઉપાડે એમણે બિહારમાં મિટિંગ કરી પટનાની અંદર, બધાને બોલાયા. તો પછી સોનિયા ગાંધી કીધું કે એક બિહાર જેવા પ્રદેશના મુખ્યમંત્રી જો આવું કરે તો પછી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી હાઈજેક કરી દીધું કોંગ્રેસ વાળાએ, અને એમણે ભાજપ 26 માંથી કેટલા લાવશે? હા હજુ કેટલાને તોડીને લાવશે? ભાજપ 26 જે એમનું ઇન્ડિયાના બનેલા છે એમાંથી કેટલા પક્ષ હજુ ભાજપમાં આવશે? અથવા ભાજપના 38 માંથી કેટલા પક્ષ જઈ શકે છે? હજુ તો 6-8 મહિનાની વાર છે ને, 12 હજી તો વાર છે. હજી તો સાહેબ, હજી તો તમે ભાજપની વાત કરો છો કે આ જે INDIA જે 26 ભેગા થયા છે ને, હજી તમે વડાપ્રધાનની જો કોઈનું નામ ડિક્લેર જો થયું, લીક થઈ વાત, કોઈ પણ નેતાએ કીધું કે મારે રાહુલ ગાંધી વડાપ્રધાનને લાયક છે, કોઈએ કીધું કે અમારી મમતા બેનર્જી ક્યાં ઓછી છે, કોઈએ કીધું અખિલેશ યાદવ એક MLA MP ના હોય એ પાર્ટીને લાવવાનો મતલબ શું? અખિલેશ, મેં એ તો એનો જવાબ આપ્યો પહેલા. એ તો ઉધા સાહેબ પહેલા મારા ટર્મમાં જવાબ આપી દીધો. પણ જે દિવસે એક મિનિટ મનોજભાઈ, જે દિવસે ખબર લીક થયું કે કોઈ પણ નેતાએ જો કહી દીધું કે આ છે અમારા નેતા, આ જ વડાપ્રધાનને લાયક છે એકમાત્ર, એ દિવસે 26 માંથી 6 નહીં રહે. એટલું તમે એટલે તમામ તો જે પક્ષો છે, જે NDAમાં જે ભેગા થયા છે તેમને PM પદની કોઈ લાલસા નથી. PM પદનો ચહેરો 2024નો ભાજપે નક્કી કર્યો છે. વાત આપણે નિકુલ પટેલ પાસે, જે કોંગ્રેસના નેતા. નિકુલભાઈ, જે વાત પરિસ્થિતિની એ છે કે તમારા માટે તો સૌથી મોટી વાત એ છે કે એક જ ટેબલ ઉપર બેસે એ સૌથી મોટો વિજય છે. તમામ પક્ષનો એજન્ડા પછી સેકન્ડ ક્રમે આવે. સૌ પ્રથમ હું આનું ઉદાહરણ એવી રીતના કોટ કરીશ કે 2004માં જયારે ઇન્ડિયા શાઇનિંગ હતું તે સમયમાં બી બધાને એવું હતું કે કઈ રીતના સરકાર બનશે, કોણ સરકાર ચલાવશે, ગઠબંધન કેવી રીતના ઊભું થશે, અને ઘણા પ્રશ્નો લોકોના મનમાં હતા, વડાપ્રધાન કોણ બનશે. પરંતુ આપણે જોયું કે 13 દિવસની સરકાર બી પડી ગઈ હતી, અને ત્યાર પછી કઈ રીતના દેશને પરિસ્થિતિ ચૂંટણીઓનો સામનો કરવો પડ્યો, અને 5 વર્ષમાં ઇન્ડિયા શાઇનિંગ કેવી રીતના શાઇનિંગ ના રહ્યો. હવે જયારે 2004માં કોંગ્રેસ સૌથી મોટો પક્ષ તરીકે જયારે લોકસભામાં ઉભર્યો તો બધાએ ભેગા મળીને કીધું કે નહીં, તમે આ સરકારની લીડ લો અને તમારા તરફથી કોઈ વ્યક્તિ અપોઇન્ટ કરો જે અમને પ્રધાનમંત્રી તરીકે આપણે કામ કરી શકીએ. તો એ સમયે બી સોનિયા ગાંધી ને રાહુલ ગાંધી બની શકતા હતા, પરંતુ આપણે જોયું કે એમણે મનમોહન સિંહ જેવા એક ઉત્કૃષ્ટ જે ઇકોનોમિસ્ટ હતા, બરાબર, અર્થશાસ્ત્રી હતા, એમને વડાપ્રધાન બનાવીને આપણે જોયું કે એમણે આખા સમગ્ર 10 વર્ષના કાર્યકાળ દરમિયાન કઈ રીતના મનરેગા જેવી સૌથી મોટી રોજગારીની સ્કીમ આપી, રાઇટ ટુ એજ્યુકેશન, રાઇટ ટુ ઇન્ફોર્મેશન, પૃથ્વી, નાગ, બેલેસ્ટિક મિસાઇલો ડેવલપ કરી. સૌથી મોટો જો વાત કરીએ તો 2008-9નું વર્લ્ડ ઇકોનોમિક ક્રાઇસિસ જો આપણો દેશ એને સહન કરી શક્યો હોય તો મનમોહન સિંહના જે વિઝનના લીધે હતું. આધાર કાર્ડ જેવી મોટી સ્કીમ આપી કે જ્યાં નંદન નીલકર્ણી જેવા માણસને એપોઇન્ટ કરીને આખો સમગ્ર પ્રોગ્રામ ચલાવ્યો. એ જ આ ભારતીય જનતા પાર્ટી આધાર કાર્ડનો વિરોધ કરતી હતી. એટલે એવું ના વિચારો કે પ્રધાનમંત્રી કોણ બનશે. અમારો ઓબ્જેક્ટિવ માત્ર એટલો જ છે કે કઈ રીતના દેશના લોકોને એક સોશિયલિસ્ટ સ્ટ્રક્ચર વાળી એક સરકાર આપવામાં આવે કે જે એવું કે લોકોના મૂળભૂત પ્રશ્નો શું છે. કારણ કે આ સરકાર જયારે 2014માં આવી ને ત્યારે એવું કહેતી હતી કે બહોત હુઈ મહેંગાઈ કી માર. એ મહેંગાઈ કી માર તો કશે દેખાતી જ નથી. 2 કરોડ રોજગારી સાથે લોકોને કીધું હતું. તો એ જ મંત્રી લોકસભાના ફ્લોર પર એવું બોલતા હતા કે આ તો બધા જુમલા છે, 15 લાખની વાતો થતી હતી. આજે બોટલ 1100 રૂપિયા છે. વન નેશન વન ટેક્સ ની વાત કરતા હતા. રાતના 12 વાગે જીએસટી ઇમ્પ્લિમેન્ટ કર્યું, પણ આજની તારીખે બી એ લોકો જીએસટી માં પેટ્રોલ પ્રોડક્ટ્સ ને લાવી નથી શક્યા. ભારતની વાત કરીએ છીએ આપણે, 2014 થી આ સરકાર છે, દેશનું નામ કેમ નથી બદલ્યું? સંસ્કૃતિની વાત કરવામાં આવે છે. શું કોંગ્રેસ દ્વારા દેશને સંસ્કૃતિનું જતન નથી કર્યું? હિન્દુ સંસ્કૃતિ માટેના જે કોઈ બી કાયદા છે આ કોંગ્રેસે દેશને આપ્યા છે. હિન્દુ મેરેજ એક્ટ ની વાત કરીએ 1955માં, હિન્દુ સક્સેશન એક્ટ કોણે બનાવ્યો તો 1957માં બન્યો. આજે આપણે ચંદ્રયાન પર જે ચાંદ પર જઈ રહ્યા છે તો 1959 ની અંદર ઈસરો ની સ્થાપના કરી, એક વિઝન સાથે સ્થાપના કરી હતી, ત્યારે આ થયું. 2014 પછી જ આ બધું થયું એવું નહીં. જી, ફરી આપણી પાસે આવીશું પ્રકાશભાઈ સાથે આપણે વાતચીત જે ચાલે છે. પ્રકાશભાઈ, જે વાત છે કે મુકેશભાઈનો પ્રશ્ન ખૂબ જ મહત્વનો છે, એક અકેલા ભારી તો 38ને શા માટે સાથે લીધા, તેમનો અગત્યનો પ્રશ્ન હતો. એક અકેલા ભારી તો મેં કીધું ગઈકાલે હતા, આજે છે ને ભવિષ્યમાં રહેવાના જ છે એક અકેલા ભારી. આ તો મોદી સાહેબના સિદ્ધાંતો, પ્રમાણિકતાથી દેશને આગળ લઈ જવો, વિશ્વગુરુ તરીકે એમની નામના લગભગ 16 થી 17 દેશોનું એમનું સન્માનથી, રાષ્ટ્રીય સન્માનથી એમને એક નવાજવા, અને
દીર્ઘ દ્રષ્ટિ ગરીબ મજદૂર અને દુનિયા દેશના ખૂણાના લાભાર્થીના સુધી છેક યોજનાઓ પ્રધાનમંત્રી શ્રીની એટલી બધી યોજનાઓ છે કે આયુષ્યમાન ગણો કે ઉજ્જવલા યોજના ગણો, પછી પગ ઉપર ઊભા રહીને પોતાનો નાનો મોટો વ્યવસાય કરવાની લોન મુદ્રાની યોજના ગણો, ગેસ સિલિન્ડરની ગણો. તમે એક એક યોજનાનો ડાયરેક્ટ લાભાર્થીના એકાઉન્ટમાં રૂપિયા જમા થાય છે. 1 રૂપિયાનો કોઈ ભ્રષ્ટાચાર નથી, ડાયરેક્ટ એમના ખાતામાં જમા થાય છે. આ બધું તો આ બધાના કારણે આ જે બીજા પક્ષો હતા એમને એમ લાગ્યું કે ભાઈ આ INDA કઈ એ વખતે યુપીએ તો હવે પતી ગયું. સોનિયા ગાંધીની ચેરપર્સન તરીકે પણ એ તો હવે લુપ્ત થઈ ગયા. એટલે એ જે નેતાઓને જે પણ હતા એમને એમ લાગ્યું કે ભાઈ દેશનો વિકાસ અને દેશની સંચાર નરેન્દ્ર મોદી સાહેબ સિવાય કોઈ કરી શકશે નહીં. આજે બધો શંભુ બેડો ભેગો થયો છે, બધા વડાપ્રધાનની લાલચામાં ભેગો થયેલો છે, એટલું તમે યાદ રાખો. ચોક્કસપણે વાત બીજી ગઈકાલે PM મોદીએ પણ કીધી, જે પરિવારવાદ, ચાચા ભતીજાવાદ જે વિપક્ષોમાં હજુ પણ છે ને, આ તમામ લોકો જે ભયને કારણે એકઠા થયા. પ્રકાશભાઈ, ચોખ્ખી વસ્તુ છે ને, જે જેલમાં છે એમને બહાર નીકળવું છે, જેમની ઉપર લટકતી તલવાર છે એમને જેલમાં જવું નથી, બરોબર. અને જે બેલ ઉપર છે એ તો હવે દિવસો ગણી રહ્યા છે કે ક્યારે અમને ઉપાડીને પાછા અંદર નાખી દેશે. એટલે તમે જો, અને તમને બીજું કહું કે અધીર રંજન ચૌધરી જે ખરા પશ્ચિમ બંગાળના એમના કોંગ્રેસના દિગ્ગજ નેતા, જેવી રીતે આપણે ગુલામ સાહેબ ખરા ને કાશ્મીરવાળા, ગુલામ નબી આઝાદ સાહેબે જે રીતે કોંગ્રેસ છોડીને કંટાળીને, એ રીતે આ પશ્ચિમ બંગાળની અંદર જે 55-60 લોકોનો આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મમતા બેનર્જીના શાસનમાં આવી ચૂંટણીની અંદર જે 50-55 લોકોનો જે મોત થયા, મરી ગયા લોકો, બિહારની અંદર એક સરઘસ લઈને ભાજપવાળા જતા હતા શિક્ષણના પ્રશ્ન માટે, તો અમારે ભાજપના નેતાને માથા ફોડી નાખ્યા, કેટલાય જણા 60-70 જણાને ઘાયલ કરી નાખ્યા. આવી માનસિકતાવાળા રાજ્યો જે છે, અધીર રંજન ચૌધરી સાહેબ તમે જોજો 2024 પહેલાં પોતાનો નવો પક્ષ કરશે જે રીતે જમ્મુ કાશ્મીરમાં કર્યું એ રીતે. એટલે હજુ પણ તમે લાગે છે કે વિપક્ષો જે 26 થયા એમના પાપે એમને ભારે તૂટશે સાહેબ. તમે ભાજપને કે કોઈ લેવા દેવા જ નથી. આ તો એક જાણવા માટેનું છે. તમે જુઓ છે તો ભવિષ્યમાં મહારાષ્ટ્રમાં શું આજે પરિસ્થિતિ દિવસે આવવાની છે. તમે જુઓ આજે ન્યૂઝ જોઈ હશે તો આજે ઉદ્ધવ ઠાકરેજીને અજીત પવારે 2 જણા મળે છે. 2 અમારા ભાજપ 2 અલગ અલગ પાર્ટીના છે, NCPના છે, એક શિવસેના. અજીત પવારની સામે શરદ પવારને 2-3 વખત મળી આવ્યા, તમામ લોકો નમન પણ કરી આવ્યા. બઢિયા. એટલે શરદ પવારજીનું જે ચાણક્ય નીતિ મહારાષ્ટ્ર પૂરતી એવી છે કે આજે સવારે શું કરે, બપોરે શું બોલે ને સાંજે શું નિર્ણય લે, બીજા દિવસે શું એમનું ડિસિઝન હોય. એ શરદ પવારજી એ ઠીક છે, મોટા નેતા છે મરાઠા. એક વાત છે હજુ પણ દર્શકોને દેશની જનતા જાણવા માંગે કે જે મહારાષ્ટ્રમાં અજીત પવાર સૌથી કરોડોનું કૌભાંડ, 100 કરોડનું કૌભાંડ, પ્રફુલ્લ પટેલ તપાસ ક્યાં બંધ થઈ, છગન ભુજબળ, તો તમામ લોકોને તમારી પાર્ટીમાં તમે લાયા, ઉપરથી તમે ગઠબંધનના તમને સાથી બતાવો. તપાસ ક્યાં બંધ થઈ? આ બધા આ હેરાલ કેસમાં સોનિયા ગાંધીજી ને રાહુલ ગાંધીજી બેલ ઉપર બહાર નથી. કોર્ટનું કામ કરે, CBI નું કામ કરે, IDI એનું કામ કરે. એટલે એ જ છે આપણે PM મોદી જે તમે કોઈ કરપ્શન નામે તમામ જે ભ્રષ્ટાચારોની જેલ ભેગા કરશે તો પછી તેને બાજુમાં શું કરો તમે બેસાડો? અજીત પવાર જો જ્યાં સુધી કોર્ટનો ચુકાદો ના આવે ત્યાં સુધી આપણે કોઈની આપણે એમને લાલુ યાદવ જેલમાં જઈ આવ્યા ને, અને લાલુ યાદવ જે બહાર છે ને એ બીમારીના કારણે બહાર છે, બીમારીના રીઝનથી બહાર છે કે એમને કોઈ કોર્ટે એટલે એમને બહાર મોકલાય છે મેડિકલ ગ્રાઉન્ડ ઉપર. હા, મેડિકલ ગ્રાઉન્ડ ઉપર નહીં કે એમને બિહાર ને બેંગલુરુમાં જઈને દુલ્હા બનાવવાના એ કરવા માટે. એટલે આપણે ફરી નિકુલ પટેલ પાસે. નિકુલ પટેલ, જે મેં પ્રકાશભાઈને પણ સવાલ એ જ પૂછ્યો કે જો PM મોદી ભ્રષ્ટાચારીઓ સામે જો લડાઈ આટલી મોટી લડતા હોય તો પછી અજીત પવાર, પ્રફુલ્લ પટેલ, છગન ભુજબળ તેમની બાજુમાં કેમ?
હું એ જ કહેવા જતો તો એકચ્યુઅલી મારો કટ થઈ ગયું. જી ભોપાલની અંદર માનનીય વડાપ્રધાનશ્રીએ ખૂબ જ જોરથી ચિલ્લાઈને કહેતું હતું કે આ દેશની અંદર હું ભ્રષ્ટાચારીઓને નાબૂદ કરવાની ગેરંટી લઉં છું. અને ત્યાં બેઠેલા બધા જ ભારતીય જનતા પાર્ટીના બોલ્યા હતા ભારત માતા કી જય. એ જે ઘોષનાદ હતો ને એ આખા દેશમાં સંભળાયો હતો. એના 10 દિવસની અંદર આપણે મહારાષ્ટ્રમાં જોયું આ જ એનસીપી ની વાતો વડાપ્રધાન કરતા હતા કે ભ્રષ્ટાચારીઓ છે. અને એ 15 દિવસ પછી જે રીતના શિવસેનાના જે સુપ્રીમ કોર્ટના જે જજમેન્ટના ભાગરૂપે એમને ખ્યાલ આવવા માંડ્યો કે આ મહારાષ્ટ્રની સરકાર પડવાની છે, એના માટે આ કર્યું. તો હું પૂછવા માંગીશ મારા ભારતીય જનતા પાર્ટીના મિત્રને કે તમે વિચારધારાની વાત કરો છો. કાશ્મીરમાં પીડીપી જોડે સરકાર બનાવી ત્યારે તમારી વિચારધારા ક્યાં હતી? પંજાબની અંદર તમે જ્યારે અકાલી દળ જોડે જે તમે એમ કહો છો કે બધા દેશ વિરોધી કૃત્ય કરે છે, તમારી વિચારધારા ક્યાં હતી? હિન્દુત્વ ખાલી તમે જ કરી શકો છો? ના, દેશની અંદર વસતા તમામ લોકો હિન્દુ છે એવું હિન્દુ સંસ્કૃતિ કહે છે. અને વિવેકાનંદેજી બી એ જ કીધું છે. શું તમે લોકોને ભરમાવી વાત કરો છો? કર્ણાટકની અંદર બી પ્રધાનમંત્રીએ સ્ટેરિંગમાં હતા, ફ્રન્ટ રનર હતા અને હનુમાન દાદાની મૂર્તિઓ લઈને ફરતા હતા, બજરંગબલીની વાતો કરતા હતા. પરંતુ લોકો સમજી ગયા છે હવે આ દેશની અંદર કે જો લોકોને શિક્ષા, રોજગારી, ખાવાનું આ બધું જો જોઈતું હશે તો માત્ર ને માત્ર કોંગ્રેસની જે સરકાર છે એ જ આપી શકશે. કારણ કે દેશની અંદર ઇતિહાસ ખોલીને જોઈ લો, હંમેશા નેશનલિસ્ટ જે બી પબ્લિક સેક્ટર્સની વાત કરીએ કે આ દેશની અંદર શિક્ષાની સ્થાપનાની વાત કરીએ, ઇરિગેશન, ખેતીવાડીની વાત કરીએ. હું હમણાં છેલ્લું ઉદાહરણ એટલું આપીશ કે આ સરકારે વીમા યોજના ચાલુ કરી હતી 2014માં, 2019માં કેમ બંધ કરી દીધી? કારણ કે કરોડો રૂપિયા જે શું કહેવાય કે ઇન્સ્યોરન્સ કંપનીમાં જતા રહે છે પણ એના લાભો ખેડૂતોને નથી મળ્યા. બરાબર છે? એટલે ખાલી વાતો મુંહ મે રામ બગલ કી છુરી અમને કહે છે ને, પણ તમે જ છો જે દેશના લોકોએ જોઈ ગયા છે ને સમજી ગયા છે. આવનારા દિવસોમાં મુદ્દા આધારિત રાજનીતિ થશે. અમે લોકો દેશના મૂળભૂત અધિકારો માટે વાત કરીશું. ન્યૂ એજ્યુકેશન પોલિસીનો ડોક્યુમેન્ટ જ કહે છે કે તમે કેટલા નિપુણ છો. તમારું જ ડોક્યુમેન્ટ કહે છે કે આ દેશની અંદર 1 લાખ શાળાઓ એવી છે કે જ્યાં એક જ શિક્ષક છે. 0.6 જીડીપી વપરાય છે. તમે 6% જીડીપી ની વાતો કરો છો. કેમ નથી ઇમ્પ્લિમેન્ટ કરતા આટલા વર્ષોથી? અને પ્રાઇવેટાઇઝેશનને કેમ આટલું ઇમ્પોર્ટન્સ આપો છો શિક્ષાની અંદર? ગુજરાત મોડલ સાથે પ્રસ્થાપિત થયેલી આ સરકાર દેશની અંદર નિષ્ફળ છે ને લોકો સમજી ગયા છે હવે. જી, આપણી સાથે મુકેશભાઈ પણ જોડાયા છે. મુકેશભાઈ, જે વાત તમે ખૂબ જ મહત્વની કીધી એક બીજેપી માટે કે ભાઈ એક અકેલા ભારી તો આટલા મોટા સપોર્ટની શું જરૂર છે? તો આ મુદ્દો છે ખુદ બીજેપીને ભારે પડશે. બિલકુલ, એમાં એવું છે કે આ જે ઇન્ડિયા બનાવ્યું છે એ ઇન્ડિયાના અસ્તિત્વ માટે બનાવ્યું છે કે પોતાના પક્ષના અસ્તિત્વ માટે બનાવ્યું છે? મારે એ છે, આ અસ્તિત્વની લડાઈ છે, પક્ષની લડાઈ છે કે વિચારધારાની લડાઈ છે? નુકુલ પટેલ સાહેબ બહુ સરસ હમણાં વાત કરી કે અમારે મનમોહનસિંહ સાહેબે આટલી યોજનાઓ લાવી. તો હું 2-3 એવા વાત તમને 3 જ મુદ્દા એવા કહેવા માંગુ છું કે ભારત આઝાદ થયો ને ત્યારે ડોલરનો ભાવ $1 જ હતો. તો $1 $75 સુધી લઈ જવામાં કોંગ્રેસનો હાથ હતો અને 75 થી 82 સુધી લઈ જવામાં ભારતીય જનતા પાર્ટીનો હાથ છે. બરાબર છે? એટલે અને તમે પ્રજા ટેક્સ આપે છે ને, જે પ્રમાણનો ટેક્સનો વ્યાપ વધી રહ્યો છે તો સરકાર શું ટેક્સ લઈને ઘરમાં તો નહીં રાખે ને? યોજનાઓ તો બનાવશે ને, કલ્યાણકારી યોજનાઓ બનાવશે, પુલો બનાવશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરશે. એટલે તમે યોજનાઓ ગણાવો છો તો તમારા ઘરના પૈસા નાખીને તો ગણાય નથી, પ્રજાના પૈસા નાખીને ગણાવો છો. પણ એ યોજનાઓ કઈ રીતે બને છે, કેટલી સફળ થાય છે, એના કેટલા સમયમાં સફળ થાય છે, તો એ કામ તો ભારતીય જનતા પાર્ટી પણ કરી રહ્યું છે, ભાજપની સરકાર પણ કરી રહ્યું છે. પરંતુ બંનેના કામોનો જ્યારે તફાવત જોવામાં આવે ત્યારે પ્રજા ચોક્કસ એનું આંકલન કરતી હોય છે. સંવિધાનની ધજ્જીયા ઉડી રહી છે. આ વારંવાર નેતાઓ બોલતા હોય છે ત્યારે સંવિધાનમાં તો એમ લખેલું છે કે 5% થી ઓછા હોય એને અલ્પસંખ્યક કહેવાય, દેશની અંદર જેની વસ્તી ઓછી હોય. અને જયારે 17 ને 18% થઈ ગયા છે એ લોકોને તમે અલ્પસંખ્યક કહીને એના ઉપર રાજનીતિ કરો છો, દલિતના નામે રાજનીતિ કરો છો. તો તમે કઈ વિચારધારા લઈને તમે લડી રહ્યા છો? મારો પ્રશ્ન એક છે. દરેક વિપક્ષ થાય છે કે ભાઈ સંવિધાન બચાવવાની જરૂર પડી ગઈ છે અને એ એવા જે વાત કરે છે ને ત્યારે ચોક્કસ કહેવું પડે કે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, બંને પ્રજાના પ્રશ્નો ઉપર અને તમારી ગુડવિલ ઉપર તમે વોટ માંગો સાહેબ. આ હવે જે એઆઈ આવી રહ્યું છે, આજની યુવા ધન જે છે, યુવા જનરેશન છે, બહુ ઇન્ટેલિજન્ટ છે સાહેબ. બધું જ જાણે છે ક્યાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, ક્યાં નથી થઈ રહ્યો, ક્યાં અંડર ટેબલ વગેરે કામ થતું નથી, એ બધું જ જાણે છે. જયારે પ્રજાની સામે મજબૂરી છે, હવે તો 2 જ પક્ષ થઈ ગયા. હવે તમે જોવા મળશો કારણ કે બધી એલાયન્સ 38 પક્ષો અને 26 પક્ષો, એટલે વોટિંગ મશીનમાં તો 2 જ પક્ષોને વોટ આપવાનું વિચારવું પડશે કે ભાઈ ઇન્ડિયાને આપીએ કે એનડીએ ને આપીએ.
એટલે આ તમે શું કરી નાખ્યું છે સાહેબ કે જે વિચારધારાના પક્ષો ઉભા થતા હતા કે કોઈ મુદ્દા લઈને આવતા હતા, કોઈ વિસ્તારના પ્રશ્નો લઈને આવતા હતા, એને ખતમ કરી નાખ્યું છે. તમે યુનાઇટેડ જોઈન્ટ શા માટે કરો છો? કોઈ પણ એક્સ બને છે પોતાની વિચારધારા લઈને, દેશના સંવિધાન માટે કામ કરવા માટે આવે છે. ત્યારે તો અહીંયા તો બધા જયારે આજે ભાજપમાં છે, કાલે કોંગ્રેસમાં હશે, કે કાલે કોંગ્રેસમાં ભાજપમાં હશે, લોકોને હવે ભરોસો રહ્યો જ નથી. મને એ ખબર નથી પડતું કે 32 કરોડ રૂપિયા જયારે રાજવી સંસદમાં પોતાની ઇન્કમ બતાવે અને એક MLA MP જે છે 353 કરોડ રૂપિયાની ઇન્કમ બતાવે છે, તો પ્રજા સમજતી નથી કે આ ઉદ્યોગ બની ગયો છે. પોલિટિક્સ માટે, રાજનેતાઓ માટે ઉદ્યોગ બની ગયો છે અને એ ઉદ્યોગ થકી પૈસા વેચી અને મતનું રાજકારણ ખેલાઈ રહ્યું છે. પરંતુ ચેતી જજો, હવે પછીની પ્રજા આ બધું સાંખી નહીં લે. પ્રજા બહુ સમજે છે, પ્રજા આંગળી ઉઠાવતા આવડે છે. હવેના જમાનાની અંદર નેતાઓને ટકોર કરતા પ્રજા કે યુવાધન કે યુવા જનરેશન ક્યારેય પાછી નહીં પડે. હવે પછીના જે કાર્યો થશે ખુલ્લેઆમ થઈ ગયું છે. સોશિયલ મીડિયા એટલું હાઇલાઇટ થઈ ગયું છે. આજે આ મીડિયા, KTVની મીડિયાની જે ચર્ચા ચાલી રહી છે, લોકો એને ગંભીરતાથી લેતા હોય છે. 2024ના ઇલેક્શન માટે તમે 1 વર્ષ બગાડી દો છો, 4 વર્ષ કામ કરો છો. આ 1 વર્ષ તમને સેવા આપી છે સાહેબ, સમાજ સેવા કરવા માટે. ઇલેક્શન છોડી દો પ્રજા ઉપર, ઇલેક્શન કમિશનર ઉપર છોડી દો. આ જે બધાને ભેગા કરવા અને એની અંદર તમારે કેટલા બધા લોકોનો સમય વ્યસ્ત થઈ રહ્યો છે, કેટલી યોજનાઓ જતી રહી છે. એક સચિવાલયની અંદર એક મિનિસ્ટરની પાસે હજારો ફાઇલો પેન્ડિંગ પડી હોય છે. એ એના માટે 8 કલાક આપીને ફાઇલોનું નિરાકરણ થાય તો કામની વિકાસની ગતિ આવે. પરંતુ જ્યારે જોઈએ છે આપણે કે ઇલેક્શનની તૈયારીની અંદર આ બધા નેતાઓ આમથી તેમ વેડફાય છે, એકબીજાને લાવવાના આ જ રાજનીતિ ચાલી રહી છે. ખૂબ જ મહત્વની વાત કીધી આપણે વાસુદેવભાઈ પટેલ પાસે. વાસુદેવભાઈ, વાત એ છે કે કૃત્રિમ ગઠબંધન જે પણ દેશમાં થઈ રહ્યું છે બધું કૃત્રિમ થઈ રહ્યું છે, નેચરલ નહીં. રાજકીય પક્ષોની ગમે તે કદાચ બંધબાજી હોય, ગમે તે તેમની પડદા પાછળની રણનીતિઓ, પણ તમામ પક્ષો છે ધીરે ધીરે પ્રજા પાસે ખુલ્લા પડી ગયા છે. એટલે તમે જે કીધું ને કે અપવિત્ર ગઠબંધન, એવો કંઈક શબ્દ વાપર્યો, કૃત્રિમ જે થઈ રહ્યું છે આર્ટિફિશિયલ થઈ રહ્યું છે. કૃત્રિમ, હા, એની વાસ્તવિકતા એવી છે કે બંધારણકર્તાઓએ બંધારણમાં પોલિટિકલ પાર્ટીનો ઉલ્લેખ જ નથી કર્યો. ઉમેદવાર શોધવાનું કામ, એની પદ્ધતિ આપવાનું ચૂંટણી પંચના માથે હતું. ચૂંટણી પંચે 1968માં ઓફિસ ઓર્ડર કર્યો. એમાં એલોટમેન્ટ ઓફ સિમ્બોલ્સ એવો એક ઓફિસ ઓર્ડર કર્યો અને પોલિટિકલ પાર્ટી ઉમેદવાર નક્કી કરે. એ પ્રજા એને ઉમેદવાર ગણીને મતદાન કરે. એ જે એટલે પોલિટિકલ પાર્ટી હકીકતમાં અનૈતિક છે. જે પાર્ટીઓ જ અનૈતિક છે, એના ગઠબંધનો અનૈતિક હોય એમાં કઈ નવાઈ નથી. રહી વાત ભારતના લોકો સાથે જે છેતરપિંડી વાતો, આ દિવાલ જ ખોટી ચણાઈ રહી છે એમ આપ કહો છો. પાયો જ ખોટો છે, દિવાલ તો પછી આવે છે. મૂળમાં બંધારણમાં પ્રાવધાન જ નથી પોલિટિકલ પાર્ટીનું, અને એને પોલિટિકલ પાર્ટીનું પાયો નાખ્યો ચૂંટણી પંચની નિમણૂક છે. એને માટે કાયદો બનાવવાનો હતો સંસદમાં. કાયદો 70-75 વર્ષ સુધી પોલિટિકલ પાર્ટીઓ બનાવ્યો ને એને મનગમતા જે ચૂંટણી પંચના આયુક્ત આપ્યા, શેષાન એક આવ્યા, નેડાને તો 3 બનાવી દીધા. પોલિટિકલ પાર્ટીનું ચરિત્ર જે છે એ ચરિત્ર આ દેશને ખોખલું બનાવી રહ્યું છે. એની ઉપર ચર્ચા ચિંતન કરવાને બદલે આપણે એને ગઠબંધનની અપવિત્રતા ઉપર જતા રહ્યા. રહી વાત હવે એ અપવિત્રતાની અથવા તો ડરના માર્યા ભેગા થયા છે. એકચ્યુઅલી શું છે કે ડરના માર્યા જે હતા ને એ તો બધા ભાજપની વોશિંગ મશીનમાં જતા રહ્યા. જેને સંઘર્ષ કરીને લડવું છે ને એવા લોકો અત્યારે સામે લડી રહ્યા છે. હા, એ ચોક્કસ પ્રતાડિત થયા છે, એમાં બે મત નથી. અને બીજું, ઈડીનો જે રેશિયો છે આમાં એવું છે કે મેં સાંભળ્યું છે ત્યાં સુધી જે ટ્રસ્ટ એક્ટ નીચે રાહુલ અને સોનિયાનો જે કેસ ચાલે છે એ ટ્રસ્ટનું પ્રાવધાન એવું છે કે એમાંથી કોઈ નફો લઈ જઈ શકતું જ નથી. જેમાંથી નફો ના લેવાતો હોય એવા ટ્રસ્ટનો ટ્રસ્ટી હોય એ લોન્ડરિંગ કેવી રીતે કરે? ઈડી તો ત્યારે પિક્ચરમાં આવે છે કે તમે જે કમાયા છો એ તમે બીજે ક્યાંક રોકો, અને રોકેલું તમારું છે એમાંથી પકડાય અને લોન્ડરિંગ કહેવાય. એકચ્યુઅલી આ જે હેરાલ્ડનો જે કેસ છે, હેરાલ્ડનું રજીસ્ટ્રેશન છે, એમાંથી નફો કોઈ લઈ જ નથી. એટલે આ આખા બધા વિષયથી ઈડી જે પ્રમાણે ફેલ એટલા માટે જઈ રહી છે કે 2-3% એનો રેશિયો નથી. 6 મહિના સુધી કોઈને મહારાષ્ટ્ર વાળાને જેલમાં રાખ્યો પછી કે આની પાસે કઈ મળતું જ નથી. સુપ્રીમ કોર્ટે કીધું તમે શું કામ લાયા હતા આને? એટલે ઈડીની શાખ ઉપર જે બટ્ટો લાગ્યો છે એની આ તકલીફ છે. એના લીધે લોકો જે ડરવાનું હતું એ તો બધા જતા રહ્યા ભાજપમાં. આજે જાય છે ને મહારાષ્ટ્રમાં 2 મોટી પાર્ટીના આટલા ધારાસભ્યો જતા રહ્યા.
જેને ડર લાગે છે એ જતા રહે છે, જે ડરતા નથી, લડવા માંગે છે, સંઘર્ષ કરે છે, એવા ભેગા થયા છે. એટલે ડરના માર્યા ભેગા થયા એવું નથી. હા, તો પછી ચોક્કસ વાસુદેવભાઈ તો પ્રક્રિયામાં વાસુદેવભાઈ ડરનું ગઠબંધન આપણું યુનાઇટેડ વાળું કહેવાય કે ભાજપ વાળું કહેવાય? હવે એ સમસ્યા એ છે કે આમાં ડરના માર્યા ભેગા નથી, આ તો સંઘર્ષ કરવા ભેગા થયા છે. ડરના માર્યા અડતરી ભેગા કર્યા હોય તો મને નથી ખબર. રહી વાત એવી છે, આ તો ચૂંટણી છે ભાઈ. એટલે આ વિષય છે ને સમજવો જોઈએ કે ખરેખર દેશના હિતમાં શું છે. દેશના હિતમાં એ છે કે નૈતિકતાથી દરેક જે સંસ્થા છે, ઇન્સ્ટિટ્યુશનલ સંસ્થાનો તો કેટલી મોટી જવાબદારી હોય. ચૂંટણી પંચનો આયુક્ત હોય કે ઈડી નો ડાયરેક્ટર હોય, એને સમજવું જોઈએ કે આ દેશનો તું નાગરિક છે, આ દેશના નાગરિકો સાથે તું દુર્વ્યવહાર કેવી રીતે કરી શકે. આટલો મોટો લર્નેડ માણસ થઈને તને એક ઇન્સ્ટિટ્યૂટ આખું સોંપવામાં આવ્યું છે અને એમાં તું ભેદભાવથી નિર્ણય કરે. સત્તા જો એક વસ્તુ છે કે ધારાસભ્ય, સંસદ સભ્ય તો સંસદ કાનૂન બનાવે વિષય જુદો છે. સરકાર બન્યા પછી સરકાર બધાની હોય છે અને સરકારે નૈતિકતાના આધાર ઉપર કામ કરવું જોઈએ. એને બદલે તમે ભેદભાવ કરો છો. પાવર સંસદમાં બંધારણમાં પાવર છે. ડિલે, ડિસ્ક્રિમિનેશન અને ડિસ્ક્રિશનરી કરવાના જે પાવર છે એને તો ગોરખોદી છે કે તમે ભેદભાવ કરી શકો છો, તમે મોડું કરી શકો છો, એને માટે સજાના પ્રાવધાન નથી. નો અકાઉન્ટેબિલિટી એટ ઓલ. એટલે બંધારણ એક મજાક બની ગઈ છે. એનું એકમાત્ર કારણ એકાઉન્ટેબિલિટી નથી. આ વર્તમાનના રાજનેતાઓએ એકાઉન્ટેબિલિટી નાખવાની જરૂર છે. નાખશે તો જ કે ભ્રષ્ટાચાર કેટલો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એક પણ કામ બધાને ખબર છે. અને બીજી એક વાત, છેલ્લી વાત વાત એવી છે કે ભ્રષ્ટાચાર કરવા વાળા ભ્રષ્ટાચાર ઉપર લડવા નીકળે તો શું કહેવાનું. સવાલ એવો છે કે તમે જ્યાં ઉભા છો, જે ભૂમિ ઉપર ઉભા છો, અહીંયા તો તમે પગ હરખી રીતે મૂકો અને અહીંયાથી તમે જો ઉદ્ઘોષણા કરશો તો કામ આવશે. આજે મહારાષ્ટ્રની જે ઘટના બની, ભોપાલમાં ભાષણ કર્યું વડાપ્રધાન શ્રીએ, અને જે રીતે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર જે કૌભાંડનો જે પ્રમુખ છે, બરાબર, પવારજી, અજીત પવારજી, એને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બનાવે એટલે આ એક મજાક જેવી સ્થિતિ લોકશાહીની. મને એમની મજાકની વાત જ નથી. એક લોકશાહી દેશમાં લોકશાહીનો મુખિયા ત્યારે આવી રીતે વાત કરે તો આ દેશની લોકશાહીનો શું લાંછન છે. જનતા બધું જ જોઈ રહી છે, એ આપણે વારંવાર કહી રહી છે, પણ ક્યારે સાચા અર્થમાં જોશે તે હવે સમય બતાવશે. પ્રકાશભાઈ, વાસુદેવભાઈએ જે કીધું ને કે ઈડીના ડાયરેક્ટરે સમજવું જોઈએ. ઇન્દિરા ગાંધીજીએ રાત ઇમરજન્સી કરી હતી, રાષ્ટ્રપતિએ સહી કરી હતી. સાહેબ, રાષ્ટ્રપતિનો હોદ્દો એટલે તો તમને ખબર છે ને, એને નહીં સમજાય. આપણે એની સાથે સહમત, તમારી સાથે પ્રકાશભાઈ, બિલકુલ સહમત. તમારે ત્યાંથી જ ચાલુ કરવું જોઈએ. ઈડી બીડી કોઈ આજની ભાઈ કોને બનાવી, ઈડી કોને બનાવી? ખાલી આ જે ઈડીમાં જે સુધારા કર્યા મોદી સાહેબની સરકારમાં થયા. કોંગ્રેસ જવાબદાર છે ને ભાઈ, મેં તો એ જ કીધું છે. શું? આ તો મેં તો એનું કીધું છે ને. અને હેરાન કેસમાં જે હેરાન કેસમાં જે બહાર છે, તમે જે કીધું ને કે એમાંથી કોઈ નફો લઈ શકતું જ નથી, તો તમારા ને મારા કરતા સુપ્રીમ કોર્ટના જજ બુદ્ધિશાળી તો હશે. એમને તો જામીન નહીં આપ્યો, એમને તો કેસ દાખલ નહીં કર્યો હોય ને સાહેબ. જી, આપણે મુકેશભાઈ પાસે જી, ઈડી સ્વાયત્ત સંસ્થા છે. સ્વાયત્ત સંસ્થા છે, મને ખબર છે. તમને કે ચૂંટણી પંચ સાથે કેવી રીતે વર્તે છે સુપ્રીમ કોર્ટ? આ સ્વાયત્ત સંસ્થા ઈડીની તાજેતરમાં સુપ્રીમ કોર્ટે ટીકા સુપ્રીમ કોર્ટે સોનિયા ગાંધીજીને એમને બેલ આપ્યા છે ને, આજ સુપ્રીમ કોર્ટે આપ્યા છે ને. આજ સુપ્રીમ કોર્ટે પવન ખેડાને કંઈક બોલ્યા હતા, એના લીધે જતા હતા પ્લેનમાંથી પકડી ગયા એમને તરત જ કોર્ટે. અને પેલા હિન્દુત્વની વાત કરતા હતા, કોંગ્રેસ હિન્દુત્વમાં માને છે. રામ જન્મભૂમિ માટે રોડા નાખવાળા, રામ કાલ્પનિક કહેવાવાળા અને કસાબ માટે એમના મોટા ગજના વકીલો રાત્રે 12 વાગે કોર્ટ ખખડાવવા હિન્દુત્વની વાતો કરે છે. શરમ આવી જોઈએ. જી, આપણે મુકેશભાઈ પાસે. મુકેશભાઈ, જે વાત એ છે કે બંને ગઠબંધન છે, હું તો જે વાસુદેવભાઈ અપવિત્ર છે, ભયના મારે અને પ્રીતના મારે આપણે અલગ અલગ શબ્દ વાપરીએ છીએ, પણ મૂળ તો તમામમાં ડરનો જ માહોલ છે. 2024 હારનો મોટો ડરનો વાર છે. મુકેશભાઈ, જી. અરે અત્યારે મોસમ જે છે
રાજનીતિની એક સિઝન ચાલી રહી છે. હવે જે આપણે જે નેતાઓ પક્ષ કરે છે, જે નેતાઓ સ્ટેટમેન્ટ આપે છે, એમના સ્ટેટમેન્ટને દરેક મીડિયાએ ખાસ નોંધીને રાખવા જોઈએ. સચિન પાયલોટ ક્યારે બદલાઈ જાય, જ્યોતિન્દર સિંધિયા ક્યારે બદલાઈ જાય, અને દરેક રાજ્યની અંદર એવું છે. અજીત પવાર સાહેબને શું તકલીફ છે, સિંધે સાહેબને શું તકલીફ છે, હજુ 2024 નું રાજકારણ ગુલામ નબી આઝાદ સાહેબને શું તકલીફ હતી એ જણાવો. સાહેબ ગુલામ નબી સાહેબે પણ કોંગ્રેસ છોડીને ગયા અને હવે ભાજપની પાસે સોફ્ટ કોર્નર રાખી રહ્યા છે, અને એ પણ અત્યારે જોડાઈ રહ્યા છે. એટલે કહેવાનો મતલબ, જો મૂળ વિચારધારાથી પક્ષ બનતો હોય છે, એનું અસ્તિત્વ આ રાજકારણની અંદર ખતમ થઈ ગયું છે. એ માનવું અને એ સત્ય રહી ગયું છે. હવે જે વાત છે કે પ્રજાએ મોસમ પહેલા કહેવો તો જો જીતા સિકંદર 75 વર્ષ સુધી એવું ચાલી, જો જીતા વહી સિકંદર. હવે વિચારધારા બદલાઈ ચૂકી છે. જી મુકેશભાઈ, વાસુદેવભાઈ, નિકુલભાઈ, પ્રકાશભાઈ, ખૂબ ખૂબ આપનો આભાર. અત્યારે સમયની આપણે મર્યાદા છે. ફરી એક નવા વિષય સાથે, નવા જ મુદ્દા સાથે આપણે ચર્ચા કરીશું. નમસ્કાર.